મિત્રો સ્વાગત છે તમારું અમારી ગોઠી પરિવાર ચેનલની અંદર અને હું અને અમારા રાજનાલ આજે નીકળી ગયા હતા કે હવે બધા ગામોની અંદર કેટલું પાણી આવેલું છે તો શરૂઆત કરી છે અમે ઉચ્ચોસણથી મતલબ જોરારગઢથી ઉચ્ચોસણથી દુધવાથી સુઈગામ અને સુઈગામથી આગળ જોઈશું જો ભરડવા બાજુ જવાય તો બન્યા રહેજો અમારી સાથે અને બધા ગામોમાં કેટલું પાણી છે અંદર ઉતરી અને તમામ નજારો તમને બતાવીશું। અત્યારે કોમેડી વિડીયો મૂકવા માટેનો સમય યોગ્ય નથી તો વિડીયો પૂરેપૂરો જોજો અને બધાની કેવી પરિસ્થિતિ છે તો બન્યા રહેશો અમારી સાથે। ઘરતો ડૂબી ગયો છે બાઈક ને આગળથી એટલો ખેંચાય છે ને ઘર કોઈ ધક્કો મારતો હોય ને તમે સામે જોઈ શકો છો ગોળીની અંદર ગાડી નીકળે તો પાણી ખૂબ વધારે છે સ્કોર્પિયો આવે અને હવે થાર ગાડી અંદર જવાની છે જવા જો તાર તો હવે જોઈશું કેમ થાય છે પાણી ખૂબ છે। ચલો થાર ગાડી હા થારવાળા ભાઈ દાવા જો તાર હા બન્યા રે અને એક ભાઈને બાઈક પાણી પી ગયું છે પછી ભાઈ દોરીને આવે રા થારવાળા ભાઈએ બી આયા પાછા ઉલો ગાડી હિલોળો મારશે પાછા આવો રાખી। તો મિત્રો થાર ગાડીને પાછું થોડુંક આવવું પડ્યું કારણ કે આગળથી ગાડી આવે રહી અને પાણીનો દાબ અને હિલોળો બહુ વધારે આવે છે। અમારા રાજનભાઈ ગાડીને ટેકો કરવા ગયા છે। આહા ભાઈ સાહસ ખરેખર થાર ગાડીનું કર્યું પણ આમાં એવું હતું ને કે સામે ગાડી આવતી હતી તો ગાડીને એકબીજાને સાઈડ આપી છે બાકી ગાડી બંકો ગાડીને જ રહેશે। કાઢી નાખશો ને પાકું થાર છે થાર બાપુ છે ભાઈ બાપુ ક્યાં છે મજામાં થાર ગાડી લઈને નીકળી મજામાં છો ને તો હવે તો મિત્રો અલ્ટિકા ગાડી પણ નીકળવા માંડી છે તમે જોઈ શકો છો પાણી ઘટ્યું છે એટલું ફાઇનલી મિત્રો થાર ગાડી રવાના થઈ ગઈ છે પાણીની અંદર બંકો નીકળી જાય સ્લો રેસથી જાય નીકળી જાય। તો હવે નીકળે પછીની વાત છે। ચલો ટાટા બાય બાય। નમસ્કાર ગોઠી તમે જે પાછળનું લોકેશન જોઈ રહ્યા છો એ છે દુધવા શ્રીરામ ખંડની ફેક્ટરી છે। એમણે કોઈ દિવસ વિચાર્યું પણ નહોતું એટલું બધું પાણી ભરાઈ ગયું છે તમે જોઈ લો અંદર એમને જે સાધન સામગ્રી છે એનું પણ ખૂબ મોટું એવું નુકસાન છે બાકી આ ખંડને તો હવે એમને તો પીપીને પાકા થશે બીજું તો નુકસાન જ કહેવાય। આની અંદર જુઓ તમે ઓફિસ પણ પલળી ગઈ છે અને મશીનરીની અંદર પણ પાણી થઈ ગયું છે કે એમના ઘર સુધી બધે પાણી બીજી વાત જ પાણી સિવાયની કંઈ છે નહીં। અને આવા 13,000 ખંડા તો પાણીમાંથી અમે કાઢ્યા છે 20 બોરી જીરું પલળી ગયો છે ભાઈને ઓહો 20 બોરી જીરું એમનું ઘર અહીંયા જ છે ને જો સામે જે તમને દેખાય ને એ છે ભાઈનું ઘર જ્યાં આગળ જોઈ લો 20 બોરી જીરું પલળી જુઓ ઘણું બધું નુકસાન છે। અને હજી ગામની અંદરનું પણ વ્યૂ તમને બતાવીશ ગામમાં દુધવામાં પણ બહુ પાણી આવેલું છે અને અહીંયા તમે જોઈ શકો પાણી સિવાય કોઈ વાત નથી। ખરેખર કુદરત જ્યારે રૂઠે ત્યારે કંઈ સીમા વગરનો રૂઠી જતો હોય છે અને અમુક વખત આ કુદરતનો એવું છે કે બધા સારા જ વ્યક્તિઓ હોય પણ અમુક અભિમાની હોય એમને પણ ભગવાન સબક શીખવાડતો હોય ભાઈ સાચી વાત ને આવું ના કરે તો આપણે માનવ જાતિ એવી છે ને કે પગ ધરતી ઉપર મેલા એમ જ નથી સાચો ને તો અમુક ભગવાન કરતો હોય પણ સારું કરતો હોય છે તે છતાં તમારે પણ કોઈને કદાચ મદદની જરૂર હોય એવા વ્યક્તિઓને મદદ પણ કરતા રહેજો। જે તમારાથી થતી મદદ બધાને થોડું સહાય કરતા રહેજો। બાકી મળીએ આગળ નેક્સ્ટ
પાણીમાં. તો રાજનભાઈ તમે આ શું કરી રહ્યા છો? એટલે આ અમારે ભૂરા મામાની 7-8 લાખની હાથ તો ગાડી ઉતરી ગઈ, શું કરું? હા લે આ ભૂરો મોમાં હા આઈ રહી પૂત દાવા જો કર. ભૂરા મોમાં સામે પકડો તમે હવે દવા જો તાર. લાવજો પણ હા ધક્કો મારો આ તો સાઈડ તો વળી હવે. હાથ તો તળી ગઈ. સારી રીતે આ હમણાં ડૂબેરી તો હવે પોતા હવે હાથ તો જી ને. તો પણ આ તો ભેણી લઈ જતા 50 લાખનું તો મોટી ફોરેનનું નુકસાન. તો મિત્રો આ વસ્તુને તમે મજાક ગણજો, નકા ઘણા લોકો એવા છે વધારવા કોમેન્ટ કરવા વાળા કે તમે મજાક મસ્તી કરો છો, પણ મારો ભાઈ દુઃખ ભગવાન આલે ને એ તો ભોગવવું જ પડતું હોય છે. પણ થોડું મનોરંજન અમારો ધંધો છે, કરતા ના તો એવું તમે કોઈ મન ઉપર લાગે એવી કોમેન્ટ ન કરતા. બાકી તમે ખૂબ સપોર્ટ કરો છો અને કરતા રહેજો. બાકી કાંઈ તમે બેન કહેવા માગશો? બસ અત્યારે તો મોજ છે ભાઈ, પાણીમાં મજા કરાવે. જોઈ લો આટલું બધું ભરેતર તે છતાં ભાઈના મોઢામાંથી શબ્દ શું નીકળ્યા કે અમારે મોજ છે. હવે ભગવાને આપ્યું છે એ તો ભોગવ્યા વિના કોઈ ઉધાર નથી, પણ બીજું તો થાતી હેલ્પ કરીશું બધાને. તો ગોઠી હવે અમે જવાના છો દુધવા ગામની અંદર અને ટ્રેક્ટર લઈને અમારે બીએન ભાઈ આવી જશે. તો તમે જોઈ શકો ખાલી પોણી કિલો ઊભા રે. તો હવે અમે બેહીશું ટ્રેક્ટરના બમ્પર ઉપર અને પાણી જોઈશું અંદર ગામમાં કેટલું છે. મારા દર્શક મિત્રો અહીંયા જોવા આગળ આવી જશે કે અરે આયા છે શું વિડીયો બનાવવા, તો અમારો વિડીયો આવશે ગોઠી પરિવાર ચેનલની અંદર, જોવાનું ભૂલતા નહીં. અને હવે ફાઇનલી ઉતરીશું અને અમારા રાજનભાઈ તો ઘોડે સવાર થઈને બેસી ગયા છે. આવી છે ને કોઈ ઘોડો કહે છે ને, ઘોડો ને લે વાઘ ઉપર તો બે આય ની બટકા ભરે. હાલો તો હવે તો મિત્રો અમે દુધવામાં એન્ટ્રી કરી દીધી છે ચાલુ. જો દુધવા 0.55 કિલોમીટર પાટ્યો, બાકી અમારો ડ્રાઈવર છે ઠાઠિયો. એ મારો બંકો વળ્યો તો જો બંકો બુધાલાલ તો મોં ને મારો ભાઈ રાજા અને અંદર પાણી. હવે ખરેખર પાણી ઘણું છે, તમે જુઓ આગળનું ટાયર ડૂબી ગયો, આગળનું ટ્રેક્ટરનું બમ્પર ડૂબી ગયો. દૂધવામાં ખૂબ પાણી છે ભાઈ. પગે પાણીમાં સરકારશ્રીને વિનંતી કે આ પાણીનો કંઈક નિકાલ કરજો. હવે તમે જુઓ બંબુ ઉડેરા. હાલો અમારો ડ્રાઈવર બળુપો છે, ડ્રાઈવર. હાલો આ બાજુ ક્યાં ગામના? જોરાવર કરતા દૂધવામ શું લેવા આયા? પાણી દોવા દૂધવામ પાણી તો આયા. દાવા જો કર. પાવળિયા હલવાયા. તમે લાયા? તો દૂધવા ગામની અંદર મિત્રો પાણી નથી, પણ અંદર એન્ટ્રી કરતા પાણી વધારે છે. આ છે દૂધવા ગામના નાના નાના ઘરેણાઓ. આપણા ફોલોવર. હા ભાઈ તો ગોટીએ લીધી દૂધવાની મુલાકાત. પણ રાજન મન તો મજા આવે, કોક મને ગોટી કે અહીંયા પીવાનું પાણી હા ટેન્કરની સેવા આપણા જે ભૂરાભાઈ છે એ પૂરી પાડી રહ્યા છે. પીવાનું પાણીની અત્યારે તકલીફ હોવાથી ટંકરથી પૂરું પાડે છે અમારા ભૂરાભાઈ, અને પીવાના ટંકરની પાણીની સેવા પૂરી પાડી રહ્યા છે. ખરેખર વંદન છે. આવા કપરા સમયમાં પીવાના પાણીની બધી આ રહ્યા તમારા ભૂરાભાઈ. આ બાજુ તા બાકી જોઈ લો ટંકરેથી પાણી આવેલું, કારણ કે અત્યારે એવી કોઈ પોઝિશન નથી જે પેલું પાણી પીવાનું મળી શકે, કારણ કે બધે આવું જ પાણી ભરેલું પડ્યું હોય છે. એવું 7 થી 10. સરસ લ્યો, ખૂબ ખૂબ સરસ કામ. અને અમે પહોંચી જશે હવે દુધેશ્વર ગૌશાળાના જ્યાં બોર્ડ લાગેલું છે. અહીંયાથી પાણી પાછળ જે લીંબુનો રસ્તો નીકળે છે અને ગામડી કહેવાય હા પ્રજાપતિ વાસ છે. અહીંયા આગળ પાણી અત્યારે ભરેલું પડ્યું છે, તમે જોઈ શકો છો. તકલીફ હજી અંદર ગામની પેલી બાજુ એ છે જ્યાં અહીંયા કંઈક બોરિંગ નગરમાં પાણી છાતી હામાં પાણી છે. ઓહો હો છાતી આમું પાણી એટલે થોડું ના કહેવાય.
આ બીજી જગ્યાએ સ્થળાંતર કર્યું હતું. હવે થોડુંક પાણી ખાલી થયું છે એટલે અહીં લાવ્યા પાછી પાપડી. બરાબર. એડી આગળ પાણી ઘણું ભરાયેલું પડ્યું છે. આ બાજુ તમે જુઓ ટ્રેક્ટરને પાછલો ભાગ આખો ડૂબી ગયો એટલે પાણી વધારે છે. ખૂબ પાણી આવ્યું. હજી આગળ પાણી ઘણું આવેલું છે. એ જલ્દીથી જલ્દી નિકાલ થઈ જાય અને ગ્રામજનોને તકલીફ ના પડે એવું કંઈક ગ્રામવાસીઓને આવા ધુરંધર મહાન ધુરંધરો ઊભા છે તો પછી ગામને લગભગ ચિંતા જેવી જરૂર નથી, કારણ કે બધા સારી એવી સેવા આપી રહ્યા છે. તો બન્યા રહેશો અમારી સાથે. તો મિત્રો અમે હવે દુધવા પ્રભુનગરમાં જાહરા. અહીંયા આગળ કે પાણી ખૂબ વધારે છે, તો અંદર અમારા મિત્રો પણ છે, અહીંયાની પણ અમે મુલાકાત લઈશું. તો તમે પણ બન્યા રહેશો, કારણ કે પાણી તમે જોઈ શકો છો અત્યારથી આટલું આવી ગયું છે અને હજી એવું કહે છે કે અંદર આટલે સુધીનું પાણીની શક્યતા છે. તો અંદર ફસાયેલા લોકો પણ છે, એમને જો કે પૂરું તો બધું પાડેરા, પણ તે છતાં આપણે એક મુલાકાત લઈશું એમની. તો બન્યા રહેશો. તો મિત્રો તમે પહાડ જોઈ શકો છો અમારા રાજન આલ એમ કે છે કે પાણી સફરજન તરતા હોય છે. ઈવલે સફરજન ઉલ્યા નહીં. પછી બીજી એને બીક ઈરી આવે કે અંદરથી ગોગું બોગું બારું ને એની ટટકા બધું છોકરું ને બીક તો લાગે. તો પાણી હજી સારું એવું છે, ખૂબ ભરેલું ઘણું પાણી કહેવાય. અને અંદર ફસાયેલા છે એને હવે આપણે જાશું અને જોઈ આવે કેટલું પાણી છે. પ્રભુનગર ને પાછું પ્રભુનગર મો બળ્યો ભૂલી ગયો એટલે બોડીગાર્ડ રાશો થઈ યાદ કરવા માટે. બોડીગાર્ડ તો મને આખો ગળી જાય એમ છે. ભૂરોબા બોડીગાર્ડ ભાઈ ભૂરો ભૂરોબા તમે ભૂરોબા કીધું કેવા આશા એટલે એ પાણી પૂરા ફોન માં પકડાય. તો મિત્રો હવે પાણી એ બરોબર શું થયું? કંબલ તૂટી ગયો, ગોઠી ટાયર ગયો, ટાયર ફૂટી ગયો. હવે તમે જોઈ શકો છો અમારે જીગરભાઈ ટાયર તૂટી ગયું છે. કશું વાંધો નહીં, દોઢી રીંગે આમાં મેજા. તો મિત્રો હવે અંદર પાણી પહોંચ્યા છે. તમે જોઈ શકો કેડે પાણી પહોંચી ગયું છે. મારે નથી થયું ભાઈ કેડે મોટો પાડો છે એને ક્યાંથી પાણી પહોંચે? હા એ ખરેખર પાણી ખૂબ છે. હજી આગળ વધારે છે, હજી તો આગળ વધારે છે પાણી. ઓહો સાઈડના બોરા તણાઈ નાઈ ગયા છે. તો મિત્રો જો અહીંયા આગળ પહેને નાખો હુચેલનો બોરો આવે છે અને આ રહ્યા ઝાર આખી ડૂબી ગઈ છે ખેતરની અંદર. આટલી મિનિમમ ઝાર હશે એટલું અંદર પાણી છે. અને આ રસ્તો રોડ છે, અહીંયા રોડ છે. આ જે રોડ લીંબુણી નીકળાય ને, લીંબુણી જે નીકળાય અને પ્રભુનગર ગામડે પડે છે અમે જ્યાં હરા અહીંયા. તો અહીંયા આટલું પાણી છે, તમે જોઈ શકો. અહીંયાથી ચી રીતે નીકળવું, ખરેખર રસ્તા હાવ બિલકુલ બંધ થઈ ગયો છે. તમે ચારે બાજુ પાણી સિવાય કોઈ વસ્તુ જ નથી, બધે પાણી ને પાણી. હવે આગળ જેટલું પાણી છે વળે આપણે પહોંચવા નજીક જશું, એટલે બન્યા રહેશો વિડીયો. તો મિત્રો તમે જોઈ શકો છો અમે પાણી બહાર નીકળી જશે અને અહીંયા વચ્ચે દૂધવા એક પ્રભુનગર જતા પુલ આવે છે. હવે એ પુલ ઉપર થોડો ટેકરો છે એટલે પાણી નથી, અને અહીંયા ઘરનાળો છે. બાકી આ બાજુ થોડા લાઇટવાળાનો ચાલુ કામકાજ છે. ખરેખર આવામાં પણ મથેરા એટલે ખૂબ સારું કામકાજ છે. બાકી તમે આ બાજુ જુઓ, પાણી સિવાયની વાત નહીં. અને હજી આ બાજુ જુઓ નકરું પાણી, ચારે બાજુ પાણી છે. અને હજી અમે જ્યાં જઈ રહ્યા છીએ એ બાજુ પણ હજી પાણી છે. બાકી અમારા ધુરંધરો પાછા પડવાના નથી, પાણી હું ફરી નાખશે. અને આપણે મળવાનું છે એમના બધા લોકો મતલબ કે પાણીમાં છે, એમની મુલાકાત લઈશું આપણે. અને ઘરમાં કેમ છે તો ફરીવાર કહું છું કે બન્યા જ રહો. આપણે બન્યા સિવાય તમારે કોઈ કામકાજ નથી અમારા વિડીયાને. તમે બન્યા રહેશો ને, તમે બન્યા રહેશો ને અમે પાણીમાં રહેશું. જો ભાઈ એક અમારે સામેથી વાઘ વળ્યો છે. મારો વાઘ આવ્યો. હેડ બાપો હેડ. હવે કદાચ ભાઈ ઓળખતો હોય તો સારું છે ને. આયા બે હાલજી
તો મિત્રો કદાચ સોડા કરે તો તમે ભાળી દો તો માફ કરી દો, ખાવી એ પડે તો કોકની હળિયું કરાય. પાણી કરત ભાઈ અડે હવે હાથ નીચવા જાય આ લીટ લાખો 30 લાખ. આ લીટ લાખો બાકી પાણીમાં સાહેબ મજા તો આવે છે, તેના ઘર બોળાઈ જાય. મશીને બોય છે પણ ભાઈ જો અમે મજાક મસ્તી થોડી કરતા રહેશે, જેથી તમને વિડીયો જોવાની પણ મજા આવે. મજા આવે. બાકી દુઃખ તો સાહેબ અમને ઘણું થાય કે વસ્તીને આવું પાણી ભરાઈ ગયું છે, ખાવા પીવાની તકલીફો પડે રહી, પણ અશે કુદરત ઉપર વટ તો આપણે થઈ નથી કહેવાના, પણ મતલબ જે બને એ થોડા ઘણું મનોરંજન અંદર એડ કરતા રહીશું. તો કોઈ અમારી લાગણી દુભાઈ એવી કોમેન્ટ ના કરતા, કારણ કે ઘણા લોકો એવા આવી જાય છે કોમેન્ટ લઈને, મને બહુ માઇન્ડમાં કોમેન્ટ આવે છે. અમારે જીગરભાઈ પાછળ આવે છે, એ ગોઠી ટાયર તૂટી જાય છે. તૂટી ગયો હવે તો લાગે છે ઢેકડકા ઉસીનું હાલો લાય ને એક આલો એક દી એક ખાલી એક આલો એક ટાયર હેડ છે. તો ગોઠી દાન કરે છે ટાયરનો, પકડાઈ જા જીવી લે તારી જિંદગી, ઠોકી ના મિલતો. મને તો હું આટો કરીશ. લે સંપલ લે. તો મિત્રો પાછું લઈ લીધું છે, કારણ કે ભાઈ વેચી મારવાના તોકાત ઉપર હતા, ખોટું વેચાઈ મારું આમાં દન કરાતા. એ તો તમારે ભાઈ ચમ બોલતા નથી, ભાઈ શ્રી કોણ રાજન અરે માય ગોડ, રાજન સફરજન આવી ગયું છે. સફરજન ચક પાણી ગયો છે. મને મારી બેટી પાણી બીક લાગે છે છે નહીં નથી ચા ગો છીંચ કરતો હોય તો અમારા રમેશભાઈ આવી રહ્યા છે. આ અમારા રમેશભાઈ આવી રહ્યા છે, વાહ. એમના ઘરે પણ બધું પાણી છે. અમે દેખા તમે કેમેરા કયા ગામના તમે, વિધવાના શું કરવા આયા પાણી પોણીમાં લેવા સારું છોકરા સારું અને જય બાદ જોહરા ગામમાં જાઉં કેવી મુશ્કેલી પડે પાણીમાં ત્યાર? અત્યારે તો ઘણી મુશ્કેલી એટલે મોજ મોજ નીકળ્યો બીજાને બધાને કીધું બેહો તમે ભાઈ અને સરકાર તરફથી કોઈ કીટ કે એવી કોઈ વસ્તુ તમે સુધી પહોંચી પોતી એમ ને? હા પોતી ગામના સરપંચ આગેવાનોએ બધાએ મદદ કરી ને, બધી વાતે મદદ થઈ ગઈ ને એમ ને? આ ભાઈએ તમારી શું મદદ કરી? બીજી કોઈ ચિંતા નથી પણ થોડી તકલીફ પડી એમ હા એ તો હવે ભાઈ પડી છે કુદરતી વસ્તુ છે. બધા સમાજના ભેગા થઈને હમ હમ તો અમારી સમાજના વધારે લોકો હતા, 25 અમારો પાણી જ છે આ. હમ અને એમને બધું ખેતરોમાં રહે છે, પાણી વધારે માથોડા ઢગ પાણી થઈ જાય, કારણ કે પાણીનો આવરો વધારે તો એટલે કોઈ આવક જાવક થઈ નથી શક્યા. આ એકદમ થઈ ગયું, પણ કહેવાનો મતલબ કે વધારો થઈ ગયો. સહાય મળી રહી ને શહેરમાં બધાએ પૂરી સહાય નહીં થાય એમ ને? આ નેકળવાનું નહીં જાય હા 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 બાકીનું હું બધું બરાબર. ચાલો તો ભાઈને આપણે પૂછી લીધું, ભાઈ કહે છે કે આપણને સહાય પૂરી મળી ગઈ છે, અને ખરેખર દુધવા ગામની અંદર મેં પણ જોયું હતું કે ઘણી સહાય પૂરી પાડતા હતા. તો સેવા કરો. પાણી જ રાજન હાલ છે. આને તો કદાચ તમે ઓળખતા જશો, ના ઓળખતા હોય તો કે મોટો મોદીનો પીએ બીજો કંઈ છે નહીં, તે તમે આને ઓળખવો જરૂરી સમજો. હેડું સાનું માનું ગોળ તો અત્યારે પાણી તરેરો હમણાં લબુક લઈને થઈશ પૂરો હોનાનું બિસ્કિટ મારો ડૂબી જાય છે. મિત્રો અહીંયા આગળ ટ્રેક્ટર ના શું છે, પણ હિલોળાની લાગે હરી બીક જીએબી વાળાના હાથે હા સાહેબ અમારા આમ જીએબી ની સેવા આલે છે સેવા એટલે ફૂલ. વાહ ભાઈ વાહ, જો હિલોળો લાંબો નથી આવ્યો, અમારી ટીમ શાહી સલામત છે. ટાયર જો પહેલા બે જો તારનો કોરો કોરો ના આ ભાઈ ધક્કો નહીં મારું, બધું હાથમાં છે ના. હા મજબૂરી મોટી ટાયર તો ડબ્બી દિન હારી જાય છે. હા મને ફોન હોય તો ધક્કો ના મારતો નકતો આ તો કોરો હેડતો તો ને એટલે બળી ઓ તો પલળેલા તો મોકોરો નથી. ફોન વોટરપ્રૂફ છે, ખોટું સાહસ શું કામ ના નહીં કરવા. તો અમારા કન મિત્રો પાણી વધારે આવે છે જોવા તમે ન્યાસો તાન થોડો આ 30 મિનિટ બળ્યો. હા ભાઈ એમ ન્યાતો ને પગમાં. એ ગોઠી મોતો તરો હો ભાઈ ગળા ગળા પડે. હા હા ખરેખર પાણી ખૂબ છે ભાઈ. ભાઈ પાણી ગોઠી આ તો આટલું છે. એ બાપા એ પબ્લિક ભાળીજી, ભાઈ રાજન ભાઈ પબ્લિક ભાળીજી. ટાયર તો ફર્સ્ટ દી નીકળી જાય ભાઈ. એ બીજી ગયું જે ડાયવર હળવે ખટારો હાથ આ તો ભૂરા મામાનો પૂરા મોમાનો હાથ છે ભારો લાય રાજન પાણીમાં તરતો જાય. ભાઈ મનોરંજન ચાલુ છે અને આગળ ઓલા અમારે ભાણો છે ડૂબે છે. પાણો કરી કરીને મારશો બ્રો. ટાયર રાતોડી ગયો ટાયર ગયો નથી આવ્યો બાળો
તો હમણાં ટ્રેક્ટરને સ્ટોપ કરવામાં આવ્યો છે કારણ કે આગળ કે પાણીની જાકને ખાડા છે તો એ પહેલાં ચેક કરી આલશું અમે. તો ટ્રેક્ટરને રાખી છે બ્રેક અને આગળ ખાડો ચેક કરશો. સાહેબ ગ્રેટ જોબ. સાહેબ જુઓ સતત ફૂલ સેવા આપી રહ્યા છે લાઇટ વિશે. UGVCL સુઈગામ. બાકી ખરેખર એમની મહેનતને સાહેબ સલામી આલું છું. હા જો અમારા રાજનભાઈ લખી બાકી આગળ ખાડ બીજી ચેક કરે હરા કે ચાય ખાડ ના હોય જેથી ટ્રેક્ટર ડૂબી ના જાય. બાકી આ તમે જુઓ પેલું પ્રભુનગર જ્યાં આગળ પાણી ઘરમાં ભરાયેલા પડ્યા છે બધાના. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જો ઓહો હો ભાઈ ઘરની અંદરથી પબ્લિક બારી આવી ખાલી એક જ ટેકરી દેખાય રહી. ટેકરી એક દેખાય રહી પબ્લિક બધી આ બાજુ જોઈને ઊભી છે. પીએન કહે છે કે આ ભરપુનગર એટલે ભરપુનગર. આ ભરપુનગર છે દૂધવાનું અને આ બધા ઘર છે પણ તમે જુઓ ઘરમાં પાણી વળેલું પડ્યું છે. ખૂબ પાણી છે. હા ધોરીઓ આવ્યો બાકી પબ્લિક તમે જો આગળ ઊભી. કોણ આવ્યો? ભૂલ્યો આવ્યો ભૂલ્યો. ફાઇનલી અમે પહોંચી જતા હવે બેણપ અને અમારા કાંજી કાકો અને અમારા હરેશ કાકો. જો કે ભાઈને તોલ્યા છે પણ હું એમને લાડક વાયા કાકો કહીને બોલાવું છું. તો હવે અમે જરા મોતીપુરા તો અમારી સાથે બન્યા રહેશો. બાકી કાંજી કાકો એમનું ટ્રેક્ટર લઈને આવી ગયા છે કે ચાલો આપણે જઈએ મોતીપુરા. તો મિત્રો અમે મોતીપુરાની અંદર એન્ટ્રી લઈ લીધી છે અને અહીંયાથી પાણી થઈ ગયું છે ચાલુ. ખરેખર પાણી સિવાય બીજી કોઈ વસ્તુ દેખાતી નથી. તો બન્યા રહેશો. અને અમારા ડ્રાઈવર છે કાંજીભાઈ અને પેસેન્જરમાં હરેશ કાકો અમદાવાદ છે રાજનભાઈ બાકી પાણી ભરેલ છે. આ બાજુ જુઓ ખેતરમાં પાણી, આ બાજુ પણ પાણી. ખરેખર વરસાદનું પાણી ખૂબ જ છે. અહીંયા તો હજી ઓછું છે પણ મને એમ લાગે છે કે જેમ જેમ અંદર જશે એમ પાણી વધવાનું છે, ઘટવાનું નથી. તો બન્યા રહેશો. ગામનું વ્યૂ આવે તો તમે જોઈ શકો છો. અહીંયા હલન ચલન એના માટે થઈ રહ્યું છે કારણ કે સરકારે ખૂબ સારો રોડ બનાવેલો છે અહીંયા જેથી કરીને અંદર ભૂવા ભૂ પડાય છે. રોડની બહુ તકલીફો છે. સરકારને વિનંતી ગામડાઓના રોડ સારા રાખો જેથી કરીને આવા ચોમાસાઓમાં ગ્રામજનોને કોઈને તકલીફ ના પડે. બાકી પાછળ પબ્લિક પાણીમાં બાઇક લઈને આવે છે. હવે અવર જવર થઈ છે ચાલુ. તો મિત્રો હવે પાણી ઘણું બધું ઓછું થઈ ગયું છે. આમ ખેતરોમાં તો ભરેલા પડ્યા છે. જો કે પાક નિષ્ફળ તો પૂરેપૂરો છે. અહીંયા ઘટી જોઈએ. બાકી અહીંયા પાણી એવું હતું કે આ સાયલેશન દેખાય ને ત્યાં લગી પાણી હતું તે ઘણું બધું ઘટી જોઈએ પણ હજી મૂળ પાણીની અંદર ગામ કહી શકાય આપણે. જલ્દીથી જલ્દી નિકાલ થાય અને સતત કામગીરી ચાલુ છે પાણી નિકાલ માટે બધાની. બાકી હવે ભગવાનને 10 વર્ષે આવું એકવાર કરે છે બધાને આપણને ખબર હશે. 15, 17 અને હવે 25. બાકી छोटे छोटे गांव में बड़े बड़े खड्डे होते સરકારમાં પોલમ પોલો એટલે ખાડા તો રહેવાના. બાકી સરકાર આ જુઓ તમે જેવા ખાડા અંદર મરી જાય એવા ખાડા છે. ગ્રાન્ટો બધી ક્યાં જાય છે. અહીંયા આગળ ગામમાં ભેંસો લઈને જાય સતત પાણી ચાલુ છે. અત્યારે તો ઘણું પાણી ઘટી ગયું છે. બાકી અહીંયા આગળ પાણી કઈડે ઊંધી હતું અને ધીરે ધીરે પાણીનો નિકાલ થઈ રહ્યો છે. આ બાજુ જુઓ દરિયો જેમ ભરલ પડ્યો એમ. અને અહીંયા એકબીજાની ભેંસો એકબીજાને વઢે નહીં એના માટે દૂર કરી રહ્યા છે. બા ઘરની ભેંસની બીજી ભેંસ ઉપર કાઢે હરા. હા ઓકળા જાય હરા. ખરેખર બહુ પાણી ભરાઈ ગયું. આ બાજુ પણ પાણી છે, આ બાજુ પણ પાણી છે. દરિયો ભરલ પડ્યો છે. આ બાજુ જે મકાન છે અહીંયા ઘરમાં પાણી ફરી વળેલું છે તમે જોઈ શકો છો. ઉભા અને આ અમારો ભગત આખા દાડાનો પોતા. હવે મિત્રો આપણે એન્ટ્રી થઈ ગઈ છે ફાઇનલી મોતીપુરા ગામની અંદર અને ગામ અંદર હજી જઈશું.
આ બાજુ કે આ બાજુ જવા દે. અહીંયા તો થોડું પાણી છે. ના મારે ફાઇનલી મિત્રો અમે પહોંચી જતા મોતીપુરા, પણ અમે મોતીપુરામાં એન્ટ્રી કરવા જ્યાં. જો કે ભગતને તો મેં સવારનો ફોન કર્યા હતા, પણ ભાઈ કંઈક પ્રોબ્લેમના કારણે ફોન રિસીવ નહોતો કર્યો. અને અત્યારે મોતીપુરા સામે પકડ્યો અને આ પકડીને સીધો ડાલા ટ્રેક્ટરમાં ત્યાં ઉતાર્યો. તો હવે આપણો ભગત પણ જોડાઈ ગયો છે આપણી સાથે. દૂધવા અને બેણપમાં ભગત નહોતો, પણ હવે એના પછી જે ગામડા આવશે એની અંદર આપણો ભગત ફૂલ કરો ને તકલીફમાં હતા. હા મજ કરી નહીં ભોળો ભગત છે અમારો. છે સાહેબ ચાંક આડાવળો હલવાઈ ગયો છે ને, એટલે મેં એક તો મોટી હતી એટલે પણ ન હોય તો ભોંડા માર તો આમ પણ રાખવો પડે. બસ હવે મજ કરી નહીં. મચ કરી નહીં. ચાલો ભાઈ રાજનભાઈ કહે છે મચ કરી નહીં તો મૂકી દઈશું. મળ્યા. તો મિત્રો અમે પહોંચવા ત્યાં શાળા, પણ અહીંયા હવે પાણી થોડું ઘટી ગયું છે, એટલું બધું નથી. અને એક તમે જોઈ શકો છો કોઈક કેમ્પર છે જે વરસાદમાં અંદર ઉતરી જેલ પડ્યું છે. બાકી પાણીની માત્રા હજી પણ અહીંયા આગળ જોવા મળી રહી છે. જોકે ખૂબ વધારે તો નથી, પણ થોડી થોડા ખાડા છે રસ્તાની. અને જીસીબી પણ કંઈક કામગીરી ચાલુ છે અહીંયા આગળ. કોઈક એવા ખાડા પડ્યા હોય તો પૂરે છે શાયદ. કામ ચાલુ છે. બાકી હજી મને એવું લાગે છે કે પાટીએ જતા પાણી બહુ વધારે હશે અને ગામમાં પણ વરેતર હશે. અંદર જઈશું અને જોઈશું. આ ભાઈની રામ પ્યારી પાણી પી ગઈ હતી, પણ મને એવું લાગે છે કે હવે ભાનમાં આવી ગઈ છે. નકા જઈ હતી. હા અને એક રામ પ્યારી તમે આગળ જોઈ શકો છો કે પાણી પી ગઈ છે. ફૂલ નશે મેં મુર્શિદ નશામાં છે. બાકી અમારા ધુરંધરો તાકીને બેઠા છે. હાથમાં આવ્યો નથી, પાડ્યો નથી. અમારા હરેશ કાકા મીઠું મલકાય છે. બળી સમાયેલી એની ખૂબ સારી છે. મારું મોઢું તમને ઓછું જોવા મળશે, કારણ કે હું કોમેન્ટ્રી મારો રહો તો બન્યા જ રહેજો. બન્યા રહ્યા સિવાય તમારી પાસે કોઈ ઓપ્શન નથી. અમારી પાસે પણ કોઈ ઓપ્શન નથી. એન્ટ્રી થઈ ગઈ છે શાળા ગામની અંદર. પ્રવેશ કરી લીધો છે. હવે અંદર જાશું ગામમાં. પાણી બીજું જેમ છે. આ બન્યા જ રહો. તમે ખાડા ટાળો, પોચા ખાડામાં પસાડો. આ પાણી છે લેબાળા જવા માટે. શાળાથી લેબાળા રસ્તો ખૂબ વધારે પાણી છે. તમે હમણાં આખો ડાબી બાજુ નથી કાઢ. હા ઘણું પાણી છે ભાઈ. બાઇક નીકળે એટલું નથી. અને સામે અમારે આવીને ઊભા છે મહાધુરંધર અશ્વિન ઢેંગલી. તો મિત્રો અમે હાલ ઊભા છો શાળાથી લેબાળા રોડ થાય અહીંયા. પણ અહીંયા એક અમને મળી જતી ભટકતી હાથમાં. તે આખો દાડો ચોકની ચોક ભટકતી એટલે નથી. આ કીધું લે મારશે જીઓ સુધરી જા અવસા પ્રમાણે. તો મિત્રો હવે અમે શાળાથી કર્યું છે ટ્રેક્ટર વળતો, કારણ કે અમને પણ ભેંસોનો ટોણો થઈ ગયો છે ધોવાનો. અને બીજી વસ્તુ કે હવે સાઉન્ડ પલડે. હવે ઘણું આગળ જવાથી મોડું થઈ ગયું છે ખૂબ, એટલે પહોંચાવા એમ નથી. તો માફ કરશો કે આ જેટલું તમને પહોંચાણું ત્યાં સુધીનું તમે નિહાળજો. બાકી કંઈ પણ હશે અપડેટ તો આપતા રહીશું. ધન્યવાદ. તમે ખૂબ સપોર્ટ કર્યો, સપોર્ટ કરતા રહેજો. અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા રહેજો. આ તો કુદરતની આપેલી આફત હતી જેને અમે તમને બતાવી, પણ આપણો મેન ઉદ્દેશ્ય છે કોમેડી વિડીયો. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. એકદમ દોરીને દાતા હતા. બાઇક કેમ દોરીને દાતા હતા? શું થયો તો? ચોકન આવતો થયો એમ. પાણી વધારે પી ગયું હતું.
કેટલું પાણી હતું પાણી આટલે એમ અને તમારું બાઇક ને કીધું તમે દોરીને આવતા હતા પાણી થઈ ગયું હતું અંદર આવડા ધોરિયામાં કે એન્જિનમાં એન્જિનમાં બધા થયો ચાલુ થયો ના ના હવે ડોક્ટર પાસે લાયા ને આ દવા બીજી કરાવો તાવ બીજો કોઈ ના આવે પાણી પીજી હેલો હાઉ આર યુ કેમ છો મજામાં મજામાં ગામમાં કેવું છે હવે સારું છે ને હવે રેડી લ્યો